જો અમારે રેખા ફટોફટ કપા વીણે છે ને, વાંકીને વાંકી કપા વીણવા માંડી છે. કારણ કે ડાળિયા મળતા નહીં ને અમારે કપા લાંબો હળેક થઈ ગયો છે. બહુ લાંબો તમે જુઓ આ જગદીશભાઈની કોથળી આવી એ મૂંગા છે. જુઓ એ જે છે ને ઊભા વીણે છે, પણ કાંઈ હરામ કાંઈ બોલતા નહીં. કાંઈ બોલવું જ નહીં એને એમને છે ને. એ બોલો ને કાંઈ નહીં બોલતા. જો એ કાંઈ નહીં બોલે. અને આ ઇનપા ઓલે શું કરે? હેલો ઇનપા જોઈ એ મારો બેટો વાંકો કાંઈ ગોતતો એવું લાગે. હું ગોતીશ લે મારો બેટો. એ હરામ છે મૂંગો થઈ ગયો. એ કપા હેઠે પડ્યો એ લગભગ સાફ કરતો લાગે. આ બધો કપા હેઠો પડી ગયો. હાલો હબ વીણવા માટે ઇનપા જોતો નહીં, ખબર નહીં પડતી. ટાઈટ છોટી છે એટલે મારા સામું જોવે પાછો વીણવા માંડે. ખબર નહીં પડતી. વીણ બરાબર ઓલો પાછો દાંત કાઢે એને ખબર જ નહીં પડતી. શું કરે ભાઈ? કપા આવો થઈ ગયો છે લાંબો. અને ભાઈ ઠંડી એવી લાગે છે. અને જો આ રેખાબેન અમારે કારણ કે કપામાં રોજ આવીને પાવું પડે છે એટલે કપા જ વીણવા મળે. આ મારી કોથળી આ મૂંગા છે ને પણ કાંઈ બોલતા નહીં. ઓલાને ટાઈટ છોટી છે એ નહીં બોલતો. એ કવલે અમારો ભાણો છે એ કાંઈ નહીં બોલે. હરામ કાંઈ નહીં બોલે. બધા મૂંગા થઈ જશે કારણ કે ઠંડી બધાને છોટી જશે ને એટલે એ બધા બોલે જ નહીં. જોવા એ નહીં બોલતો. અમારે રેખા કાંઈ બોલે નથી નહીં. આ તો એને ઠંડી ને શરદી ને એવું થઈ ગયું છે. શરદી થઈ જાય લગભગ એને એવું લાગે છે. એટલે ચાલો હવે વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો. ચાલો આવજો. વિડીયો ગમે હોય તો નવે તો ફોલો કરજો.